નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ધાંગધ્રાની મુસ્લિમ દીકરીઓએ ગૌરવ વધાર્યું. બીડીએસ સર્જન અને બીએસસી ગોલ્ડ મેડલિસ્ટ સહિત અનેક વિદ્યાર્થીઓનું સન્માન. ધાંગધ્રામાં મુસ્લિમ સમાજની દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ માટે કસ્બા શેરી ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેમણ સમાજની દીકરી ડૉક્ટર અલ્ફિયા કારદારે બીડીએસ સર્જનની ડિગ્રી મેળવી છે. ફકીર સમાજની દીકરી નાઝમીનાએ બીએસસીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મંસૂરી સમાજની દીકરીએ પણ મેડિકલમાં ઉચ્ચ કક્ષાની ડિગ્રી મેળવી છે. સમારોહમાં સમાજના આગેવાનોએ આ તેજસ્વી વિદ્યાર્થીનીઓને ગિફ્ટ અને મોમેન્ટો આપીને સન્માનિત કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ સમાજના યુવાનોને વ્યસન મુક્ત થઈ શિક્ષણ તરફ આગળ વધવાનું આહ્વાન કર્યું હતું. તેમણે સરકારી નોકરીઓમાં અન્યાય થાય છે તેવી માન્યતાને પણ પડકારી હતી. સમાજના આગેવાનોએ આ તેજસ્વી તાલાઓની સિદ્ધિઓને બિરદાવી હતી. તેમજ જણાવ્યું કે આ દીકરીઓએ માતા પિતા શિક્ષણ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે તેનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.